ઠંડી ઠંડી લચ્છીની સેવા આપી રહ્યા છે બધાને જો ની અંદર એમ છે ને કે તમે તરબૂચ જોઈ શકતા છો કેટલી મોટા જથ્થામાં લાવી નાખવામાં આવેલા છે કેસર લસ્સી ની એમ છે ને કે સેવા આપી રહ્યા છે લીંબુ પાણી બની રહ્યું છે સરસ મજાની બુંદી અને સેવ ની પ્રસાદી આપી રહ્યા છે જો પાણીની સરસ મજાની સેવા આપે છે કઈ રીતના છે ને ભાઈ લસ્સી પાઈ રહ્યા છે જો ભાઈ કાંઈ ઘટે નહીં ત્યાં તરબૂચ નું છે કાળી દ્રાક્ષ જો એની પણ સરસ મજાની ભાઈ પ્રસાદી આપી રહ્યા તમે જોઈ શકો અલગ અલગ પ્રકારની લસ્સી જો સરસ મજાની લાઈવ સાઈઝ બનાવી રહ્યા છે જો આ પાલ ની અંદર સરસ મજાની છે ને દહીં પૂરી સરસ મજાનો બધા વિશ્રામ કરી રહ્યા છો આરામ કરી રહ્યા છે જય માતાજી મહાદેવ જય આદિનાથ મિત્રો છગાવ પાલ યાત્રા જેમ છે કે ક્ષેત્રજી પર્વત પાલિતાણા અંદર યોજાય છે તેના પાર્ટ 2 ની અંદર તમારું બધાનું સ્વાગત છે ખાસ કરીને આ વિડિયો અંદર હું તમને તમામ પાલ આવેલા છે જેમ છે કે સેવાના છે તમામ વસ્તુ ફ્રીમાં ખવડાવતા હોય છે 88 જેટલા પાલ આવેલા છે તો તમામ પાલની વિઝિટ લઈ લો તમામ પાલ આ વિડિયો અંદર બતાવવાનો છે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો અને પાર્ટ 1 જોવાનો બાકી હોય તો ખાસ કરીને જોઈ નાખજો પાછળની બધા પાલ શરૂ થઈ ગયા છે તો ચાલો ફટાફટ તમને બધા પાલ બતાવો જો બધા લોકોને આ જગ્યા ઉપર છે ને વરિયાળીનું શરબત પીવડાવવામાં આવે છે જો સરસ મજાનું જો લાગટ એમ છે ને કેટલા સ્ટોલ લાગેલા છે તમે જોઈ શકતા છો વાહ ભાઈ વાહ આ રીતે ભાઈ છે ને સેવા કરી રહ્યા હોય છે જય આદિનાથ જો સરસ મજાની બધા લોકો સેવા કરી રહ્યા છે જો સરસ મજાની છે ને પ્રસાદી આપી રહ્યા છે બધા લોકોને જો કાંઈ ઘટે નહીં ભાઈ આ રીતની બધા લોકોને છે ને પ્રસાદી આપતા હોય છે ને આ સાઈડ બધા લોકો જો પ્રસાદી લઈ રહ્યા છે આ રીતે સરસ મજાની જો છે ને કે બધા પાલ લાગેલા છે તમામે તમામ છે ને અહીંયા વિશ્રામ મોલ જોવો ભાઈ વિશ્રામથી બધા અલગ અલગ પાલ લાગેલા છે ને આ વખતે છે ને ટોટલ છે ને 88 પાલ છે ને તમામે તમામ વિગત છે ને અહીંયા આ મેપની અંદર તમને બધું સરસ મજાનું જોવા મળી જશે જો આ રીતે મેપ જોવા મળી જશે તમને તો ખાસ કરીને આ મેપ જોઈને તમે અહીંયા આવો તો આગળની સાઈડે ચાલજો અને હાલો હું તમને તમામ છે ને બધા પાલ છે તો પાલની વિઝિટ કરાવું બધા લોકો છે ને યાત્રા કરીને નીચે ઉતર્યા હોય ને એટલે સરસ મજાનો બધા વિશ્રામ કરી રહ્યા છો આરામ કરી રહ્યા છે તો આ રીતના બધા છે ને સરસ મજાનો ઉત્સવ હોય છે એમ છે ને કે સરસ મજાનો બધા છે ને યાત્રા કરતા હોય છે અને આમ તો કહેવાય તો 6 ગાવ પાલ યાત્રા હોય છે અને ઘણા બધા એમ છે ને કે પાલ લાગેલા હોય છે અને બધા લોકો એમ છે ને કે કાલે સાંજે જઈને બધા યાત્રા કરવાનું શરૂ કરી દે છે અને આજે બપોરે 11-12 વાગ્યા વાળા બધા નીચે ઉતરીને સરસ મજાનો જો આ રીતે વિશ્રામ કરતા હોય છે અહીંયાથી એમ છે ને કે જે સેવાના એમ છે ને કે ખાવા પીવાના પાલ શરૂ થઈ ગયા છે જો પાલ નંબર 1 છે અહીંયા તો અંદર જઈને તમને તમામ પાલ બતાવવાનો છે 1 થી 88 પાલ છે ને તો તે તમને બતાવવાનું છે તો ચાલો હવે આની અંદર જઈને હું તમને ફટાફટ બતાવી દઉં કે કઈ રીતનું છે આ પાલ જો જે લોકોને આંબલિયા કરવાના હોય ને એ બધા લોકોને અહીંયા સરસ મજાની જો પ્રસાદ દેવામાં આવે છે એટલે ટૂંકમાં બધું ફૂકું ખાવાનું એ રીતનું હોય છે જો આ રીતના સરસ મજાના પાલ શરૂ છે અને આ તમને દેખાય એ પહેલો પાલ છે આ પાલ ની અંદર સરસ મજાની છે ને દહીં પૂરી જય આદિનાથ જો પૂરી અને સરસ મજાનું દહીં ની એમ છે ને કે બધા લોકોને પ્રસાદ આપી રહ્યા જો બધા લોકો છે ને પ્રસાદ લઈ રહ્યા છે અને સાથે સાથે અહીંયા એમ છે ને કે સરસ મજાની કાળી દ્રાક્ષ જો એની પણ સરસ મજાની ભાઈ પ્રસાદી આપી રહ્યા તમે જોઈ શકતા હશો બધા અલગ અલગ પાલ ની અંદર છે ને ભાઈ અલગ અલગ પ્રકારની સેવા બધા આપતા હોય છે ટૂંકમાં હું તમને છે ને ભાઈ તમામ તો પાલ નહીં બતાવી શકું કેમ કે બધા પાલની વિઝિટ લેવી ઇમ્પોસિબલ છે બધે જગ્યાએ જોઈએ જોવો ભાઈ ભાવનગરનો પાલ છે ભાઈ દહીંપુરીનો પાલ છે સરસ મજાની દહીંપુરીની સેવા આપી રહ્યા છે આ સાઈડ બધે છે ને બધા એટલે બધા પાલની અંદર છે ને એમ કહેવાય ને કે દહીંપુરીની બધા લોકોને એમ છે ને કે જો પાલ નંબર 6 દહીંપુરી સેવા બધા એટલે બધા છે ને અલગ અલગ પાલ હોય છે ને અલગ અલગ પ્રકારની બધા સેવા આપતા હોય છે ને બધા એ સેવાનો લાભ પણ લેતા હોય છે જો ચા ઉકાળેલનો પાન જો આ રીતના છે ને અલગ અલગ પાલ હોય છે ને સરસ મજાનો ઉકાળેલો ચા બધા પીતા હોય છે આ રીતના છે ને તમામ અલગ અલગ પાલ આવેલા હોય છે ને ખાસ કરીને પોલીસ સિક્યોરિટી સ્ટાફ પણ એમ છે ને કે અડીખમ હોય છે અહીંયા ચા કોફીનો પાલ આવી ગયો જો ભાઈ ચા કોફીનો પાલ છે પાલની અંદર એમ છે ને કે તમે તરબૂચ જોઈ શકતા છો કેટલી મોટા જથ્થામાં લાવી નાખવામાં આવેલા છે અને અહીંયા તરબૂચ કટિંગનું કામકાજ શરૂ છે જો આ રીતે તરબૂચને કટિંગ કરતા હોય છે અને અહીંયા સાઈડ છે ને ભાઈ દ્રાક્ષ કટિંગ કરવામાં આવે છે દ્રાક્ષને બધી છે ને સાફ કરવામાં આવે છે જો આ રીતે એને સરસ મજાનું એમ છે ને કે બધા ભાઈ ભક્તો જો પ્રસાદ લઈ રહ્યા છે અને ખાસ કરીને અહીંયા તો છે ને એમ છે ને કે સરસ મજાનું આ રીતનું કટિંગ કરેલું તરબૂચ જોવો ભાઈ આ રીતે તરબૂચ જય આદિનાથ જો તરબૂચ અને સાથે સાથે એમ છે ને કે દ્રાક્ષ
બધાને એમ છે ને કે બધા પ્રસાદી લઈ રહ્યા છે ને જો ભાઈ ભક્તો આ રીતે બધા લોકો છે ને પ્રસાદી લેતા હોય છે જો બસ મજાની લાઈવ સાસ બનાવી રહ્યા છે જો જય આદિનાથ જો ભાઈ સાસ મસ્ત મજાની છે ને ભાઈ બનાવી રહ્યા છે અને અહીંયા બાર સીધી જ છે ને ભાઈ એમ છે ને કે લાઈવ બધાને એમ છે ને કે પાઈ રહ્યા છે જો છાસ કાંઈ ઘટે નહીં ભાઈ આ રીતે છાસ પાઈ છે બધાને હાલ નંબર 10 અને 11 ની અંદર સરસ મજાનું છે ને કે તરબૂચ અને સાથે સાથે એમ છે ને કે લીલી દ્રાક્ષ ને એમ છે ને કે સેવા આપી રહ્યા છે જો કાંઈ નંબર 12 ની અંદર સરસ મજાની અહીંયા પણ એમ છે ને કે તરબૂચ અને દ્રાક્ષ ની સેવા આપી રહ્યા છે તો ફટાફટ તમને બધા પાલની વિઝિટ કરાવું બધા પાલની અંદર જઈને હું તમને બતાવીશ તો ઇમ્પોસિબલ છે બધું બતાવું એટલા માટે છે ને તમને બહારથી જ બતાવી દેજો આ રીતના કંઈક બધા અલગ અલગ પાલ લાગેલા છે તો હું તમને ફટાફટ બધા પાલ બતાવી દઉં જો ચા તથા ઉકાળાને કચ્છી તથા ચાના ઉકાળાનો સરસ મજાનું જો અહીંયા પાણીની સેવા આપી રહ્યા છે પાલ નંબર 18 ની અંદર હવે આપણે જઈએ અને જોઈ સરસ મજાના બોડિયા મારેલા છે જય આદિનાથ જો ભાઈ અલગ અલગ પ્રકારની લસ્સી અહીંયા આપી રહ્યા છે અને જો સરસ મજાની આ રીતની ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ જય આદિનાથ જો બધા લોકોને છે ને આ રીતની પ્રસાદની ડીશ કમ્પ્લીટ કરીને આપી રહ્યા છે જો અને આ સાઈડ છે ને અલગ અલગ પ્રકારની લસ્સી જો ચીકુની છે પછી આ તરબૂચનું છે દ્રાક્ષની છે બધી અલગ અલગ છે ને જો આ રીતની પ્રસાદ આપી રહ્યા જય આદિનાથ જય જો ભાઈઓ છે ને ભાઈ સરસ મજાની કેસર લસ્સીની એમ છે ને કે સેવા આપી રહ્યા છે ત્યારબાદ આ શું છે વોટરમેલન જ્યુસ ભાઈ બધી અલગ અલગ વસ્તુ છે ને ભાઈ અહીંયા એમ છે ને કે બધાને પાઈ રહ્યા છે જો કાંઈ ઘટે નહીં વાહ ભાઈ વાહ કાંઈ ઘટે નહીં જો ભાઈ બધા લોકોને છે ને જ્યુસ પાઈ રહ્યા છે ભાઈઓ 19માં પાલની અંદર સરસ મજાની જો ભાઈઓ સેવા આપી રહ્યા છે બધી અલગ અલગ વસ્તુ થેપલા ને સિંગની ભૂકી છે ખાખરા છે ત્યારબાદ આગળ વધીએ તો લીલી દ્રાક્ષ છે કાળી દ્રાક્ષ છે તરબૂચ છે જો ત્યારબાદ આ રીતે વેફર ને તમામ એમ છે ને કે સરસ મજાની બધા સેવા આપી રહ્યા છે ને બધા લોકો એમ છે ને કે અહીંયા જો આ રીતે સરસ મજાની છે ને બધા પ્રસાદી લઈ રહ્યા છે એની અંદર સરસ મજાની ફાફડી પૂરી અને ચાની પ્રસાદી બધા લોકોને આપી રહ્યા છે જો ઘણા બધા લોકો પ્રસાદી લેતા હોય છે જો આ રીતે સરસ મજાની કાંઈ ઘટે નહીં જો નંબર 22 ની અંદર સરસ મજાની ભાઈ ઠંડી લચ્છીની સેવા આપી રહ્યા છે બધાને જો કાંઈ ઘટે નહીં ભાઈ બધા લોકો છે ને ભાઈ સરસ મજાની લચ્છી પી રહ્યા છે જો પાલ નંબર 23 ની અંદર સરસ મજાની ભાઈ લીંબુ શરબત જય આદિનાથ જો કાંઈ ઘટે નહીં ભાઈ આ રીતના છે ને બધા અલગ અલગ પાલ લાગેલા હોય છે ને અલગ અલગ બધા પાલની અંદર છે ને ભાઈ સેવા શરૂ હોય છે ને અંદર જઈને હું તમને બતાવીશ ને તો ખાસ કરીને તો ટ્રાફિક છે એટલે બધું બતાવવું મુશ્કેલ છે પણ જેટલું છે ને તમને બતાવી કે એટલું ફટાફટ તમને બતાવી કે જો અહીંયા સરસ મજાની પાણીની સેવા આપી રહ્યા છે અલગ અલગ જગ્યાએ બધી સેવા શરૂ હોય છે જો અહીંયા પણ પાણીની સેવા શરૂ છે અને બધા છે ને અંદરની સાઈડે પાલ લાગેલા હોય છે ને અત્યારે છે ને કે બધાને પ્રસાદમાં બધું છે ને વસ્તુ છે ને કે જમાડતા હોય છે અને લાગટ પાલ લાગેલા છે તો હું તમને ફટાફટ બધા પાલની વિઝિટ કરાવી દઉં અને તમે લોકોનું ટ્રાફિક જોતા હશો કેમ કે 6 ગાંવ પાલ કહેવાય છે એટલા માટે ઘણું બધું ટ્રાફિક હોય છે જો આ સાઈડ બધા લોકો એમ છે ને કે વિશ્રામ કરી રહ્યા છે અને સામેની સાઈડે બધા છે ને પ્રસાદ લઈ રહ્યા છે જો આ રીતની એક છે ને પાલ નંબર છે ને 27માં સરસ મજાની સેવા શરૂ છે જો બધા લોકોને કઈ રીતના છે ને ભાઈ લસ્સી પાઈ રહ્યા છે જો ભાઈ કાંઈ ઘટે નહીં જય આદિનાથ જો કાંઈ ઘટે નહીં ભાઈ સરસ મજાના બંને સાઈડ ટોલ લાગેલા છે અહીંયા હાલ આપણે એમ છે ને કે 29મો ટોલ છે અને જો કઈ રીતે બેનો પણ જય આદિનાથ જો આ રીતે સરસ મજાની સેવા બંને સાઈડ થી ભાઈ આ સાઈડ છે ને 37મો પાલ આવી ગયો છે અને બંને સાઈડે છે ને એમ છે ને કે પાલ લાગેલા છે ને અહીંયા તમામ જગ્યાએ છે ને લસ્સી ઠંડુ પાણી શરબત છાશ એ રીતની બધી અલગ અલગ સેવા આપતા હોય છે જો લીંબુ પાણીની સરસ મજાની સેવા આપે છે જય આદિનાથ સરસ મજાની છે ને બધા લોકો અહીંયા છે ને સેવા કરી રહ્યા છે આ રીતે જો અને આ સાઈડે તમને ટૂંકમાં બતાવી દઉં ને તો જો બધા અલગ અલગ છે ને એ જ રીતના બધા સ્ટોલ લાગેલા છે જો વરિયાળી પાણી અહીંયા છે ને ભાઈ 28માં સ્ટોલ એમ છે ને કે જો લચ્છી પાઈ રહ્યા છે બધા સરસ મજાની કાંઈ ઘટે નહીં ભાઈ આ રીતના છે ને તમામ આ રીતના સ્ટોલ છે ને હું તમને પાછળની સાઈડે બીજા બધા જે સ્ટોલ આવેલા છે તેની ફટાફટ છે ને તમને વિઝિટ કરાવી દઉં અહીંયા સરસ મજાની એમ છે ને કે જો આ રીતની બધાને છે ને
બુક્સ છે ને એમ છે ને કે ફ્રીમાં પાલ નંબર 29માં બધાને છે ને આ રીતની અલગ અલગ બધી બુક્સ છે એ ફ્રીમાં વિતરણ કરી રહ્યા છે. આવી તો અનેક બધી એક્ટિવિટીનો નંબર 43 ની અંદર છે ને જો તમે આ રીતે છે ને જે પાલ હોય ને ત્યાં બહારની સાઈડે બોર્ડ મારેલા છે આ રીતની બધી છે ને અલગ અલગ સેવાઓ શરૂ હોય ને બહાર સાથે સાથે છાસની કોઈ જગ્યાએ લસ્સીની તો કોઈ જગ્યાએ પાણીની અલગ અલગ આ રીતની સેવા શરૂ હોય. આપણે છે 75માં પાલ અને તમામ જગ્યાએ છે ને ભાઈ અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ શરૂ હોય છે. તો અહીંયા ખાસ કરીને તમને બતાવું કે શું શરૂ છે. જો સરસ મજાની ગુંદી અને સેવની પ્રસાદી આપી રહ્યા છે. જો છે ને 4 કોર લાગેલા છે ટૂંકમાં અલગ અલગ નંબર હોય 56 નંબર છે. સામેની સાઈડે બધા 78 ને એ સાઈડના નંબર છે. ત્યારબાદ આ સાઈડ 69 ને એ સાઈડના પાલ છે. ટૂંકમાં તમામ જગ્યાએ પાલ શરૂ છે. જો અને તમામ જગ્યાએ બધા લોકો છે ને સેવા અલગ અલગ પ્રકારની કરી રહ્યા. જો કઈ રીતે બોલાવે જો ભાઈ આ રીતની સરસ મજાની અહીંયા પણ છે ને સ્પ્રેની સેવા કરી રહ્યા. જો કાંઈ ન ઘટે. જો વાહ આ રીતે બધા છે ને જો ભાઈ કઈ રીતે બધા લોકોને છે ને પ્રસાદ લેવા માટે છે ને અને અહીંયા છે ને જો ટાંકા મોઢે ભાઈ બધા પાણી લાવી રહ્યા છે. જો કાંઈ ઘટે નહીં ભાઈ આ રીતના છે ને બધા લોકો છે ને જો સેવા કરતા હોય છે. મજાની છે ને લીંબુ પાણીની સેવા આપી રહ્યા છે. જો કાંઈ ઘટે નહીં બધા લોકો અલગ અલગ સેવા આપી રહ્યા છે. જો જય આદિનાથ. પાલ નંબર 58 ની અંદર જો માખણિયા લચ્છી ભાઈ બધી અલગ અલગ પ્રકારની છાશ લચ્છી અને ખાખરા ને દહીં ને એવું બધું અલગ અલગ જો બધા લોકો સેવા લેવા લઈ જાય છે. જો 66માં પાલની અંદર ભાઈ સરસ મજાનો જોવો ભાઈ લાઈવ લીંબુ પાણી બની રહ્યું છે અને સાથે સાથે બધા એમ છે ને કે જો ભાઈ ભક્તો છે એમ છે ને કે બધા સરસ મજાનો જો પ્રસાદી લઈ રહ્યા છે. કઈ રીતની 2 ટોપ ભરવામાં આવેલા સરસ મજાના જો કાંઈ ઘટે નહીં અને આ રીતના બધા અલગ અલગ છે ને ભાઈ પાલ લાગેલા હોય છે. જો તમામ પાલ છે ને સામેથી 1 નંબરનો પાલ શરૂ થાય છે અને સામે 80 ને 82 નંબરનો જે પાલ છે એ પૂર્ણ થતો હોય છે અને બધા લોકો પછી છે ને જતા હોય છે. જો આ રીતનું સરસ મજાનું શરૂ હોય છે. પાલની સાથે સાથે છે ને કે બધા લોકો પ્રસાદ તો લઈ રહ્યા છે પણ સાથે સાથે ભાઈ સરસ મજાનું જો લાસ્ટ એમ છે ને કે 83મો પાલ છે અને અહીંયા બધા પાલ પૂરા થાય છે. છેક એટલે છેક તમે બધું જોઈ રહ્યા છો ને પબ્લિક અને જે બધા મંડપ ને એવું જોવો છો ને તે બધા એમ છે ને કે પાલ લાગેલા છે અલગ અલગ. જેમ છે ને કે આજે એમ છે ને કે ફાગણ સુદ તેરસના દિવસે જે બધા લોકો શેત્રુંજી ડુંગરને ફરતે પરિક્રમા કરતા હોય ને સાથે સાથે 6 ગાઉ પાલ લાગતા હોય છે. જે પાલની અંદર દ્રાક્ષ તરબૂચ ત્યારબાદ સૂકા મેવા ત્યારબાદ બધું એટલે બધું ટૂંકમાં છે ને છાશ અલગ અલગ પ્રકારની લચ્છી અને તમામ વસ્તુ છે ને ભાઈ ફ્રી ઓફ કોસ્ટ બધા લોકોને ખવડાવતા હોય છે. અને ખાસ કરીને આ રીતનો તો આ વિડીયો તો ખાસ કરીને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી મહાદેવ જય આદિનાથ.